ચિંતા કરશો ને ભાઈ તમે તારે આરામ થઈ જશે. ચાવરીને પકડજો તમારા ભાઈ બાપ. ભાભી પડવા દે તો શું કોઈ જેમ તેમ મોણસ શું કયો હારું હેડું છું એટલે તો જબરદસ્ત દુખાય છે. તમને ભાભી ખબર નહીં હોય જીર માર ભાઈ નો હોશ થઈ જાય ને ઈને તો મેં હેડવાની બાધારા જ જો સંપલે નહીં પહેરતો. જાને માર ભાઈ નો હોશ થાય તાને જ પહેરે સંપલ. આ સાધનો ભર્યા મુવા. બરે ભાઈ તું ખરા ઓમરે. રાખજો અલે જવા જવા તો નહીં. આ એ શિકર મહેમાન છે જવા જ હા જવા મહેમાન છે ને ઘડી વાર બેહાડ જો કર. અરે આ બેહી જો તો તને ગાડીમાં કહેતો ઊભી રે ખાઈ કે જવા દે. ગાડી ઊભી રખાઈ તો આયા તે બેસતા નહીં ને. હવે આ તો હું તો થાચી જઈશું હવાનાથી. ભાભી તુજી તારા એમ છે વધારે બોલશો ને મોડો મોડો આખો તારા આવું કરતા કરો હું થાચ. અને ભાભી આ તમને ખબર તો છે હાલી ને કેન્સલ છે બરોબર ને કેન્સલ વાળો માણસ વધારે એવું ના કેન્સલ હેડી પણ મને બહુ ટેન્શન એ તો હોશ થઈ જા ચિંતા કરશો ને. હા. જોજે જો પાણી નતો લાવ્યો બાટલો રાગ હેડો ભાઈ રિક્ષા વાળો ભાઈ ઘેર લઈ ગયો લાગે. રાગ હેડો કેળામાં રવાત નહીં ને હારું કાલ તો હું તો હા. નાયો તો ને છે આટલા બાલ માથામાં પડી ગયા. એ તો ડોહા બાલ તો જયા તો ભારે દવાઓ કરાઈએ ને એના દખ બાલ જતા રહીએ તો ઓહો. કેટલી ભારે દવાઓ હોય છે ખબર છે. ટોલ થઈ જશે ને પછી નાથે આવી જાય પાછા પણ પછી છાણા આવશે એમ કેવું છે. આવી જાય ચિંતા કરે હેડજે ઉતાવળ હેડજો. વાલજી ખબર છે પણ તમે કહો છે હારું નહીં બંધાતું યાર કરે કયો નહીં બંધાતું કોક ગમે તે કરો પણ મારામાં લાંબી તો પડશે હબળ્યું એક બાજુ જઉં છું તો જોબ આવે છે ને એક બાજુ જઉં તો થુમડી આવે છે વાલજી પણ ગમે તે કરો થુંબડીમાં જો કે પછી જોબમાં જો પણ ગમે તે છેલ્લી રજા લઉં છું હું કેવું થાય છે જે કરે ખરું હો તઈ 12 કરો કે 13 કરો હા? પણ લાગતા આવો મારે ઓ વાજણ આવો ને ખોટું પડે ઘેર આવ્યું ખોટું પડ્યું વધાવ જો હારા કોમો હા બે વધાવા આલે ને ખાલી બે વધાવા કેનમાં પૈસોની આગે દુનિયા દેરા બેન છે શું આમ થાય રવા દો ડોશી નહીં મેળવવા વાળી તમે ગમે તે કહો છો ને બાકી પણ ડોશી તમે લાભવાન કહો છો ને પૈસા રોશન વાળી જહલ્યા આ લાવશો તો રોશન વાળી જહલ્યો બોનું વાળ્યું છે ને હા બોનું વાળ્યું છે આજ લેવા જ જવું તું કીધું રજા લઈ જાઉં પછી લઈ આવું હા સેવા કલરની છે ડોશી થતું સર અડધી થોડી દોડી જાય આટલાથી આટલું માથું અને આ બધું કાળું રહે તો સાચી આવું હાલ આમાં ઉંમર ચેટ પહોંચી ને 68,000 બોનવાલ દીધું છે હાલ માં કોક ને ગરીબ બધા હારું થતું હોય ને એક વધાવો છોડે હાય શું છે સોળે કે તોડ્યો પણ બટકાઈ ગયેલો છે એટલે તમને ખબર પડે લાવો તાન બીજું શું કરીએ હા રજા તો સ માપની નહીં જતી તું નહીં કાયા પછી અમારું એ તો હું નાખી જાઉં એવું તો જો પણ લાઈન પછી આપણે છે ને એના ઉપર જે કરવાનું છે કરી નાખશું એમ કરશું લઈ આવો હા. અને પછી છે ને આગળની કાર્યવાહી હું કરે કદી જિંદગીમાં અગવાઈ નહીં જાય એની ગેરંટી મારી એમ કરો કે જો ભાઈ હું લઈને આવું ને એટલે વતન આવીને પેલો વયે જ આવું હા પગે લગાવું અને બેડા બેડા લેતા આવું હે પણ અને તે કાવેતર કરી આવું બોખી છે બોકી તો બોકી જ કરતા હા 6 સણા ખાવી છે હે સોકટું બોકટું નખાવી ગોઠિયા ખાય સણા નહીં ખાય સારું ચિંતા કરશો નહીં જો રાગ રાગ હા. અને રોટલો કરી ખાય એવું લાવી આલો લાવો ના, દેતા મત કોઈ કા. જરૂર પડે કહેજો તો એકર લાવજો અને બરાબર હારી ડોશી લાવો ડોશી આવે ને તો હોય કે રવિવારે સાબા મેલી પૈયે કે બધા ભક્તો ને ઈમો ના ના એ સેવા નાખી દો ને વળી તો સૌથી હારું લ્યો સેવા એટલી કરીએ તો શું જાય નહીં હા સેવા નાખી દો હા લાઈન ખોટું ઘેર બે રહી ના આગળ ના ખોટું ઘેર ની બેહવા જવાનું હે હારું હો ભાઈ. હા આ તો કઈ રોટલો ખાઈએ કા હં. સાફ થઈ ગયું છે બૈરો બૈરો કરી હું કઈ ટેટ મેટ થઈ ગયો લાંબા હતા ને માતા આહ, પેલા પકલાન ચાંદનું કીધું ચાલ્યા અરે આ પલાવ મારી જા મારા બાપો છે ઘર પણ જો હોમું જોવા તો તાને મારો બેટો 500 રૂપિયા ટ્રેક્ટરના માગે છે એમાં શેરી આવતો નથી બોલો શું કરવાનું કંટાળી ગયો છું તને આ હવને વવાઈ ગયું હવને આ વરસાદ થઈ ગયો હવે મારે શાને પેલું વરાપ છે નવાઈના દિયોર પૈસા માગે છે શું સમજે છે વરા મનમાં તમ કરો છો તો આ ટ્રેક્ટર વાળા યાર
એવી ના આખો કામ વરા પાઈ ગયો તને પછી વરહાદ આવ્યા તો પછી નહીં હેડા મોય તું પૂંછડું શેડા શેમ પેલા પકલાન કીધું છે યાર 12 મહિનાથી કોમ કરાવું છું ના દોરી બધા પૈસા ખાતરી આલી દઉં છું બરાબર બધા ખાતરી 500 રૂપિયા બાકી છે ખાલી મો આ પલાવ નહીં મારતો કયો શું કરવાનું આ વાયરા નહીં સડ્યા વાયરો તો સર હેડ છે કે તાનું લઈ જાઓ કે પોતાનું જાય જફા હો હો લઈ જાઓ પોતાનું ટ્રેક્ટર હોય યાર પર આદમી અલે આ શરમ આવે છે તને તું હું બોલે છે શેમ ઓય ડીઝલ લાવવા પૈસા નહીં શાપ કોઈ ફૂંચી ખાવા નહીં તું ટ્રેક્ટર ની વાતો કરું છું એટલે લાયા પછી તો બધું થાય અલે પટી જશે પેલા દવાખાનમાં કુના ભાઈ ના મારા ઓ એના દવાખાનમાં શાપ થઈ ગયો છું કયો કેન્સર છે કઈ તો કહું નહીં કેન્સલ તો હારું પણ હાલ વાજી છે ને કોઈને કહેવાનું નહીં પાછા એનું ના કહેતા તમે ઘણી ઓહો. મારો લે ભાઈ કેવું પડે આ તો બીજું કોઈ ને કેન્સર વાળું માણસ ટેન્શન માં આવી જાય ને તો ન અમે- કોમ પડે અમે કેન્સર હોય કેન્સર જ આખી જિંદગી તાનું- સાંભળ્યું? પાછળથી કેન્સર જ થઈ જાય થાય, અમુક આ 2 કરવાનું. મહિના પછી જતું રહે આ તો જો આળો કેટલો ઉજી ગયો છે ના હવે તો એમ કરો કે હા, તમારા ભાઈની કેન્સર તો સજ હે હા. ના હોય તો લોન કઈ લઈ લ્યો મમ્મી કોઈ અમે જીવવાના નહીં હોપડો આપણે હારું. હું તો કહું છું જીવ હો હવે પણ અમે કેન્સર જીવી ના- વાળાનું કોઈ નક્કી નહીં કે આમ નક્કી એટલે 100% નક્કી નહીં એમાં જતો રહો હાલ 2 મહિના 3 મહિના પછી તો કોઈ ચોથો મહિનો તો નાત કાઢે હો. બાલ બાલ ખરી પડું છું આ ભાઈ તો તું જ્યાં હોભળ્યું? આપણે ઈવન નહીં કહેવાનું કે તઈ જતા રહો પણ ઈવન નો ઉપર તઈ ટ્રેક્ટર લઈ લ્યો 2 મહિના પછી જતા રહે એકાદો હપ્તો ભરવાનો થયો પછી જતા રહે હફલે અને યા બધું માફ થઈ જાય માફ થઈ જાય હા નું ના થાય તો અરે ભલા આદમી મારે આ ડોશીની સખી મંડળમાં લોન ચાલતી 1.5 લાખની લોન લીધી હતી બરોબર હા એક જ હપ્તો ભર્યો તો અને જતી રહી ડોશી બધું માફ થઈ જાય ખરું હા અરે થઈ જાય ભલા આદમી અંત આ કેન્સર છે હે? સાચી વાત છે હવે વધારે થઈ જાય ને એના મોડી લોન લઈ લો પાસ થઈ જાય આઈડિયા જોરદાર આલી છો ગમે તે પણ કાશનદાર માં બુદ્ધિ તો ખરી બુદ્ધિ હોય હવે હા? લઈ લ્યો ઓશુદાબી લઈ લ્યો અમે એ જ કરે તાનું કરે હાઉ. અમે સારું 6 મહિના જીવશે ને અમે ટ્રેક્ટર નો હપ્તો 6 મહિને જ આવે કે હા હવે નહીં ભાઈ- જતો રહ્યો તો તાને મફત નું ઘેર ટ્રેક્ટર ઉભું નહીં થઈ જાય તાને કોઈ ભત્રીજો તમાશા નહીં તમારા ભાગમાં તો આવશે કે ટ્રેક્ટર પર આવશે. એ વાત સાચી હો. ડોશી પછી ખબર તો પડતી જાય કશી લઈ લ્યો. નહીં. ભાભી તો કોઈ ખબર ના હાઉ. પડે એ તો હું કરું છું એનો આજનો દાડો બોલાવી દો વરાપ છે હા. ને કે વરસાદ આવ્યા ને તો ખદર બદર થઈ ના જાય. હું પણ વાપવું જ નહીં એવું? અમે મારું ટ્રેક્ટર લાવીને જ છેડું હા તેમ કરો હા હા રે. હાલત જઈને ઘેર હું એકલો જોમ્બો લેવા જાઉં છું ગોમ્બો વાપરો અમાવો ગોમ્બો ની બહુ ધ્યાન રાખજો હો લપસી પર આવી ઉપર સર એ તો હમણાં પેલા નટિયાન હાથ ના પાઈ ગયો ઓહો. એ હું તાડપત્રી પથરું ને તો પછી લાવું બે હા. છોકરાને લઈ જઈને કીધું લાવો હા રે ડોહા એ ડોહા લ્યો આ લેબુ શરબત પી લેજે પહેલા લ્યો માથું હરકું કર હું વેડું મોઢા હેડ હું રહો જ ચાલશે નહીં ના ચાલો લ્યો પેટમાં થોડો આડ આવે અલ્યા ઓમ હરખા સીધા ઊંઘો. હા એ ફોન ન હો બહુ બધું વધારે ભૂમ થઈ ગયું એ તો બધું હાલ થઈ જશે સર એ ભગવાન આવો ભાઈ આવો થોડું થોડું પીવો પીજો ને તમે ને એનો છોકરો જેવું કરસ બસ કે ડોસી બોલાસ બોલે ના તાનું કરે જો ઢોળો છો ડોહા હાય હું રહો જ કું લ્યો લ્યો આટલું છે ગુંટો હશે આ તો ગુંટો ગલી ખરા માર ભાઈ ગલી આ બતાવો ઓમ સીધા તો હા, જો થોડા બેઠા રહો બેઠા ઊંઘ્યા શું રહો છો બેઠા થઈ જો થોડા ઉપર બેઠા કરે તા બાપ વારો નો બેઠા કરે તા ભાભી? નહીં બેઠા તો બેઠા બેઠા કરવાના કે નો સડી જાય ઊંઘે ને ઊંઘે બેઠું રહેવાનું હો ભાઈ થોડું હા, રોશન રોવાનું નહીં બેઠો હું ભાભી એક તું કશી ચિંતા કરો કશું ના થાય મારા ભાઈ તો હા હોબળો હું કહેતો હતો ના હોય તો આ દારૂ કાપી આલજો હા રે તો કાપે ભાભી બે વાત કરું એક શાંતિથી જોજે પાણી બોટ લાવું ભાઈ આ બાલ તુજે બાલ તો ખરું એ તો બાલ તો ચાલુ થઈ જાય બે ભાભી બે વાત કહું હા હું કહેતો હતો ભાઈ જો આપણે પેલી જમીન નહીં બધાના નોમ હા એ ના હોય તો પછી આપણો નોમ કરાવી દઈએ તમે એવું તારું નામ કરી ના હોતા તાણ આમ તો કશું ના થાય તમોન કશું થાય તો નહીં ભાભી પણ તમને ખબર તો છે કે અત્યારે નહીં હા ના થઈ જાય તો પેલા મને એકલા ગોઠીએ વાસ્યું નહીં 5 જણા ધોર રાખી દે હું તો આમ તો તમારો પેલો કાગળિયો બધો હતો એ રમણ આલો ને થોડી સહીઓ કરવાની છે તમે સહીઓ કરી દે એમાં તો પછી હું જમીન નોમું કરી આવું સહી તાલુકા પંચાયતમાં જાઉં પંચાયતમાં તો જે મામલતદાર સાહેબ ને ભેગો થઈ જાય હા ને તમારું નોમ લે
તો જે તું કાગળ આલ ને. એ તો હું લેતો જઉં છું ત્યાં કબાટમાં મેં લેવું ઈ આ પણ. તો પેલા લઈ જાઉં. જૂના ઘેર ઓહો. મેલ્યો. એટલે એટલું કરી દઉં બરાબર આ તો હતું. નાવત તમે સહીઓ કરી દેજો લેટજો રાગ રાગ મોય ઘરમાં હેડો હા. લેટજો ઘરમાં એટલે સહીઓ કરી દો હેડો હા. રાગ રાગ હેડો જાવરે લઈ લો. હા. હા એ ગેસ ને એકરા એટલું સારું હો ના નહીં નીકળ્યો. બુધાજી ઓ બુધાજી આ રાતે શું ભૂવા પાણી કરવા ગયા છે આખી રાત જાગ્યા છે બાપરા અને હું બગાડું છું ભુવાજી ઓ ભુવાજી ઉઠો. રાતે જ્યાં રાખું સરલંગ જો તો સુરત જતો જો ઓહો હો હો ગાડીમાં શાના આયા તે? હમણાં જ આવ્યો. 2 કલાક ઓ, થયા. મને એવું ખબર કે હોશે આવત પણ મારે આયા વગર ચાલે એવું નતું હાય, થાકી જવાય છે આપણે કે પણ યાર આ કોમમાં તો થાકી તમારે તો મને ખબર છે કે છોય નહીં જવું પડે છે જવાય. કે કેવું હતું કયો? આપણે હું છે ને ટ્રેક્ટર લેવા જવું છે પણ કીધું જતા જતા એક પર બુધાજી ભેગો થતો દઉં રજા લેવી છે માતાજીની ટ્રેક્ટર લાવવું જ નવું કીધું હોવે. જોઈ લે હેડો અરે સર રજા લઈ આવો રૂપારી ટ્રેક્ટર સાલે ગોમમાં ધૂસ પાર રાત દાડો ફર 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 કરી તમાર માતાજી તો ઓનલાઈન ના ફર દે રબર એટલે ડોશી એટલા આપણે. આ થોડા ખબર આ બાય ઓ થોડા આજે વો ધન મેલ દે કે બાય કે આવતું જતું વાગતું ગાતું જે હોય એટલે ટ્રેક્ટર લાવવાનું હા એમ ટ્રેક્ટર ઉપર ચડી ના જાય. વાતનું ગાતનું કોઈ ભેગું ના થાય હા. એ વાત સાચી નવું લાવવું છે જૂનું. નવું પેટી કંપનીમાંથી નવું પેટી કંપનીમાંથી કમાણો લાગે. હા હમ? આ તો બધું ભેગું કરેલું અમે કરી. ના 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 આ તો બધું સમજી આયોજન જે કરી તારા બધું. હા? આ તો વળી લાગી લાવી દો પેલા પકલો ને શું તને છેડવા આવું છે આપણે રજા પેલા ડોશી તો રજા લઉં આવે છે. શું છે? હા એવું કરે. આવો આવો આડો શોખન જો મા બાપી એ મને જ કહેતા નહીં. હાલો, આઈ જો હાલો. સરકારી હતો હા હા આઈ ગયા. હા? આઈ તાર ભાભી આઈ. રજા હાલો હટજો ફટાફટ લેવા જાય તો આમ તો જોઈ રજા નહીં મળતી. હાલો આગુ પાછું કરી આલો કોક માને કહું છું ભાભી તમાર શું થાય છે વન નિવેદમાં હાલો હાલો સર. હાલો સર આયે પોત મંગળીઓ સર આયે ને થોડા પેના લાવી પણ રજા હાલો આય હે. આવો એ માં મારી ટ્રેક્ટર લાવું મારે હા, મારી ટ્રેક્ટર લાવું છે ટ્રેક્ટર લાવું ટ્રેક્ટર ટ્રેક્ટર આપું ભાઈ. ઓવર ટ્રેક્ટર છે ને હા જોઈ રજા મળતી નહીં ટ્રેક્ટર ની પૈસા. એવું છે હાલ લાવો તો હા ખાઈ જા તારું પર છોકડ્યું નહીં લ્યા. પણ સીઝન જતી રાખ સીઝન જતી રાખ સીઝન જતી રહે. લાય દા નહીં ટ્રેક્ટર હા. પણ જોઈ વિચારીને લાવજે ને પગલું જે ભરીએ જોઈ વિચારીને પડજે થોડું આગુ પાછું થાય છે પણ તોય તને કહું છું કે તે તાર લાય બરાબર હા. પણ આ તો શું છે ભાઈ હરખ નું હોય એ ના જાય એ વાત સાચી બરાબર બરાબર તને યોગ્ય લાગે છે ટ્રેક્ટર તો લાવવું જ પડશે આખું પાછું અમે બીજા ટ્રેક્ટર વાળા ગોઠતા નહીં આલી દે આલી દે હરખ આયો છો ટ્રેક્ટર લાવવા ડોકી રજા આલી દે મારા ભાભી જીવતો ને એટલે મોહ હતો જોર ના કોણ કદી લડાઈ હતી તારે ખોટું હારે લાવજો ઓલો નહીં કોઈ કીધું. ચિંતા નહીં મોનતી તો નહીં હા. પછી તો હું શું કરીએ ગયો તમારે લાવવું છે તો લાવી દો કોઈ આ તો પછી એનો ગોળ દોણા ખાવા તૈયાર હતી
મારે મોડું થાય છે કોણ આવ્યો હજી કહું છું જે પગલું ભરવા હરખી થાય. ના લાવી જ દઉં હોવ લાવી એટલે જે લાવો એ પણ હારું મુરત કરજો અને કોઈ આડું ઉતરે નહીં. કશો વાંધો નહીં. હો? અને જો ઘેર જતા લે હોયથી દેખડો તો જો કાળી મેષ એક કૂતરી અને એક મજાડી ભેગી રબતી તો રસ્તા પરથી ઉતરે તો તને એવું લાગે જ હા તો ટ્રેક્ટર ડાળો પડે એવું હા હો ભાઈ હા હેડો રજા લો હો બુવાજી હા હા નેટ રજા મળી હવે કોઈ ચિંતા તમારે કરવાની છે નહીં. જો ડોક્ટરે કીધું છે 3 મહિના થઈ ગયા અને તમારું બધું દુઃખ દટાઈ ગયું અને ભગવાનની દયાથી ભગવાન માતાજી હું તો કહું આપણી કુળદેવી આપણે હસો ન કર્યો ને બધું સારું થઈ ગયું. બોલો બધો હારવાનો થઈ ગયો ને તમારું કેન્સર ને બેન્સર જો જૂન એ જ ખબર નહીં લ્યો. આવું ડાક્ટર સાહેબ કહેતા હતા. ઓવર ડાક્ટરે એમ કીધું કે હવે બહુ ચિંતા ના કરતા માજી તમારા ડોહાને કશું દુઃખ નહીં રહ્યું કેન્સર મટી ગયું લ્યો. સારું કર્યું મારા અને તમારે જે ખાવું હોય અને ને નહીં હવે મારે કેન્સર હતું. કેન્સર હતું ડોહા પણ એવું તો હવે આપણે કહીએ ને પણ ના કહેવાય. સારું છે હું બચી ગયો. બચી જા અને હવે તમ તાર ખાવું ખો પીને મોજ કરે ડોક્ટર કે મારે જે ખાવું એ મુખ્ય જે ખાવું હોય તમ તાર ખો કોઈ ચિંતા નહીં. હા તો સારું તાણ પણ દુઃખ આપણું ડટાઈ ગયું ડોહા. હું તો એ માતાજી જઈને 4 કિલો પેડા ચરાઈ આવું આજ તો. અને આપણે જોકન જે મોન્યું હોય ને એ બધું આપણે કઈ કાઢે બધું જ કરી નાખશે. ડાક્ટર સાહેબ ને કીધું ને એટલે વાત પૂરી થઈ જાય. પૂરી, અમે તો મને પૂરી. કશું ના થાય કદી ઓહો, જિંદગીમાં મને કશું ના થાય. કશું વાંધો નહીં હેડ માતાજી. ચોમાહાનું સેટ કરવું પડે કે પાછો ફાયદો નહીં બીક પડે તો હા હા તો મજા આવી છે ટ્રેક્ટર લાવ્યો તારનો તો ગામમાં વાતો થઈ જશે કે નેનજી ટ્રેક્ટર વાળા પણ નેનજીનું તો મન જોણા છે તાને લાવતા લાવી દીધું છે મારું બેટું ને ટેન્શનમાં તો શું પણ હું કરું કે ભાઈ જે થવું હશે એ થાય. સારું એવું થયું છે કે જબર વેચ છે બોલો ટ્રેક્ટરે નવું લાવ્યો ને કલટીએ નવું લાવ્યો તાણે વળી હા હા વાત સાચી છે સાહેબ તમારી હું બધું સમજુ છું પણ જો કે બાપુ મહિનો ચાલે છે હાલ પૈસા જ નહીં. હું વાત હાજી થઈ યાર હા નેનજી ના ચાલે યાર તમે ટ્રેક્ટર લાવો ને હા. તો ટ્રેક્ટર ખેંચી લઈએ છે તમારે 2 હપ્તા બહુ થયા છે. ના સાહેબ ખેંચવાના આવતા ખાલી બસ એ તો હું બધા ભેગા હાલ દે બસ હા આખી ટીમ બસ ઘેર આવે છે એવું કેવું તમારું. વાત બધી હું સમજુ છું સાહેબ પણ અમો એવું થયું છે ને કે હું એ થોડો ભરાઈ રહ્યો છું પાછો. તમારા 70,000 ના હપ્તા 2 બહુ થયા છે બરાબર. ખબર. 1,40,000 રૂપિયા અને આ ત્રીજો હપ્તો આવશે. ખબર છે સાહેબ મારે કાજુ આપણને તમે સેટિંગ કરતા હોય તો કરો ને ટ્રેક્ટર પાછું મૂકી દે યાર. હું કરું છું એડો કોકના ગમે તે છે ને ઉછીના પાછીના કરીને હું તમારા સોમવારે પહોંચાડું બરાબર. છેલ્લો તમારે સોમવારનો વાયદો બરાબર. હા સોમવાર તમારે તો પછી તમે ટ્રેક્ટર મૂકી દો. મંગળવાર નહીં થાય બસ સોમવારનો. હું છેલ્લો સોમવારનો તો નહીં. હા હો મને આખી ટીમ મોકલી દે. ના સાહેબ ટીમ ના મોકલતા ગમો આબરૂ થાય મારી. એક કોઈ નવું ટ્રેક્ટર લાવ્યો છું પણ પાછું. તમે યાર કંપનીને શું સમજો છો યાર તમને નહીં ખબર પડતી કે તમે આવી રીતે 1,40,000 હપ્તા બાઉન્સ કરી દીધા ભાઈ. વાત સાચી છે સાહેબ હું તમારી ગાય બસ. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને મોટો ઇસ્યુ થયો પછી ઘેર મોટો પ્રોબ્લેમ પડી જશે યાર. ના સાહેબ એવું ના કરતા ખાલી હા સમજો. સોમવારે તમે જે હોય મારે સોમવારે હપ્તો હા નાખી દે. સોમવારે હું ગમે તે છે ને લાઈને આગા પાછા કરી આલું હો. એક કોરી એવો કંટાળ્યો છું દારો ઉગન કંપની ના ફોન કે ને જે હપ્તો ભરો કે ઘેર આવીએ છીએ એટલે પણ શું કરું કયો કોઈ લાવતા લાવી દીધું છે ને એવો ભરાઈ રહ્યો છું કામ. આ મારો બેટો પેલો કાશંડો નહીં હુકાઈ ગયેલો વા લ્યો એને બધું કરાયું છે ભેગો થવા દઈને તો. આટલું હરખું થઈ જાય ને પછી શાંતિ થઈ જાય. ભાઈ આ તો હરખું કરવું જ પડે. આપડી મોય રહે તો હું લેવાનું મારે તો ડોસીને કેળે મને કેળે મને હેરાન થઈ ગઈ. હોત કઈ ના આવ્યો તો થોડું ઘણું જેનું મોટું હેરું હોય ને તો દેખાય. ગમે ચોખ્ખું સાંભળીને આમ બરાબર. ઓહો ભાઈ તમે મચ્છન તમે તમને ડોક્ટરને ના પાડી છે ને હું કામ મથો છો ખોટા આરામ કરવાનો છે તમારે લાવો. લાવજો. તમારે કામ કરવાનું જ નહીં શાંતિથી મોસમ હુઈ જ રહેવાનું છે તો
થોડું શરીર સારું રહે. ના એ તો શરીર સારું રહું છે તો રશક કોઈ નહીં લાવ એ મથવાની વાત જ નહીં કરવાની તમારે રડવાનું જ નહીં છોય ભાઈ તાને? અમુક એ અમુક તો રવા દે નંદજીભાઈ, એની કોઈ ચિંતા નહીં. ડોક્ટરે કીધું તારી ઓન અસલ થઈ ગયું. હા? ઓય ઓન અસલ થઈ ગયું. તમે તારી ઓન કામ કરવાનું કીધું હોય, શરીર થોડું સારું રહે. ભાભી લડવા. ભાભી ડોક્ટરે એવું કીધું ડોક્ટરે કીધું કે કેન્સર બેન્સર બધા દુઃખ માટીમાં દબાઈ ગયો. હે હું તો એટલી રાજી થઈ છું ને 4 કિલો એટલે બધું પેડા મટી ગયું ચડાયા. ભાભી વાને હા? કેન્સલ બેન્સલ બધું મટી ગયું બધું મટી ગયું. 4 કિલો પેડા કાલ માતાજીએ ચડાઈ આવી અને આજે હોજને કરવાનું અંબાજી. હા તા અંબાજી આધા રાશિથી ને પણ આ અંબેમાની કૃપાથી બધું સારું થઈ ગયું અને મારો ડોહો અસલ ઘોડા જેવા થઈ જાય જો. અમે તો ડોક્ટરને કીધું તમારે જે ખાવ એ ખાજો. એટલે કોઈ ચિંતા કરવાની નહીં. તમે કોઈ બાધાઓ રાખ્યો હોય ને તો કહી દેજો. આપણે બધો નથી જો હોજે અંબાજી જવાનું છે, તૈયાર થઈ જજો. અને ઈકણથી ના હોય તો બધા આપણે બાધાઓ કરી દઈએ હાથીથી. અને આમ મને પહેલા કરતી સારું રહ્યું. સારું આમ થોડું શરીરમાં મને સારું લાગે છે. તાણ આરામ થઈ ગયો છે મને કમ્પ્લીટ. થોડું કામ કરવું પડે. એટલે હેડો તમે ડોહા હા. ના હોય તો હેડો કટકો રોટલો ને શાક ખાઈ લે હેડો. હા કાક મને થોડું કામ કરો છે. મારું બેટું હા કામ કરો છે. સોમવારનો વાયદો કર્યો છે ને આ તો દાડા દાડા હોશ થાય છે મરવાની જગ્યાએ અમે એવો કંટાળ્યો છું કે ભાભી શું થયું? કોઈ ને હેડો મોનતાઓ મોની વત્તા ને હેડો હા હોજે અંબાજી આપા હેડજો, તૈયાર થઈ જા વેળા હતી. હો હા, ભાઈ હા બે કરું છું મસ્ત. આવું. હા આવું હા ખીચડીને શાક આવ્યો તો ખાઈ લ્યો. ના શીસડી હું ખાય હું શીસડી કેમ ખાય છે એવું થઈ ગયું? શીસડી ખાય એવો રાખ્યો જ નહીં. ડબલે દવા થઈ ગયું તો શું તમારે? મને લાગે વાન થઈ ગયું લાગે ડોહા. ચોમાસ દાડો તો તારી જમ મારું ઓળખ્યું આવો તો પલાઈ નાખે છે હમણાં ચાલો હું પેલા કીધું છે ઢોકવાય મારો ઢોક મર પાર આવો મરી જા તું મરી મરી જા તું. તાને ના હોય ડખલા કરાવશે આવડા ડખલા ભાઈ, કરાવશે એમ હાલો. આવડા બગડે. તાને હા તેદાર તું કહેતો તો કે લે આ તાર ભાઈના નામ ઉપર ટ્રેક્ટર લઈ લે મરી જા તો લોન માફ થઈ જશે. હું મારા ડોક્ટર જોડી જતા ડોક્ટરે કીધું કે કેન્સર તો મટી ગયું છે ને હું તમારે જે કામ કરવું હોય તો કરજો ને બધી ચિંતા છોડી દો મટી તાને પેલા તારા ભા મારી પત્તર ફારસ સોમવારે કી આવું છું ટ્રેક્ટર ખેંચવા એવું છે તાને એ ભરજે કાકા પાછા કરી સાથી હમણાં કહું છું એમાંથી લાવું લે કે હો ફરકી લાવો તો પટાઈ દે કઈ હું મહિના મહિના ખાતો છે તાનું આવી બુદ્ધિ જો હાલતો અત્યારે હમણાં મહી નાખું નહીં હા એનું મહી નાખ છે ને અત્યારે તને ખબર મશીન થઈ ગયો અચ્છા કહેવાનું છે પોસ્ટમોર્ટમ કરવા લેજો પોસ્ટમોર્ટમ કરવાનું ચેકિંગ કર્યું તો હાથ સુધી પડી ગયું હોય કે કને માર્યો છે હાથ સુધી આપણું આવી જાય મોય કોમ્પ્યુટરમાં આઈડિયાલું મારવાનું હા, એમ કહે હા, રાતી જા હા. પેલી બોડી પાનું ઘસે ને શીરા ગાલીને આલી દે અલે મરી જાય કા? એ બધો નાટક શું કરે હું મહી નાખવાનો વાત કરું છું તે આમ ગમે તે કર કહું સીના પૈસા હાલ મને અરે પૈસા તો નહીં યાર તારા ભા પેલા ટ્રેક્ટર ખેંચી જાય તો આખા ગામમાં મારી આબરૂ જાય મારી આબરૂ નહીં જાય હા? તમે તો હારા વાત જ કીધું તું. મહી નાખું મરી ગયો તો તારો ભાત આવ્યો પછી તારું ટ્રેક્ટર ના થઈ ગયો થઈ જત એ મારા ઉપર બગડ્યું છે ના ના લોન ભરવી હોય તો ભર ને કે કોઈ ને કઈ મહી નાખ પેલો ના તો હા. જો સમ મારવાનું નામ બરો 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 એમ કે તમારે મસ્ત છે હા તાને શું થયું ખબર હા આ બીજો આઈડિયા હા આમાં પડ્યું છે તે ઉપર તો હાથે નહીં જાય કે ના ના જાય કોઈને ખબર ના પડે કોઈને પાડ્યું હમ ભાઈ આ ભગવાને પાડ્યું છે બરોબર હમ ભગવાન પાળે એમાં ખબર ના પડે હે હમ અને માતા પાળે એમાં કોઈને ખબર ના પડે હા ત્યારે કાવેતરું કરી દે હે તારા ભાઈ પર કાવેતરું કરીને પટાઈ દે કાવતરું એમાં તો પોલીસ નહીં આવે કે ગોડા પણ તારા પાને શું આવરે છે કાવતરું કરતો એટલે આપણે ના કરવાનું તાન સારો ભૂવો હોય ને હા એના પાસે જવાનું અને કાવેતરું કરવાનું ભાઈ પણ ભાઈ પટી જાય રાગ બોલ ટ્રેક્ટર તારું, ટ્રેક્ટર અત્યારે તો દિવાલોની એ કોણ થઈ ગયા રાગ બોલ ઓ ભાઈ કોઈ જોતું જ નહીં આપણા ગામમાં પેલા બુધાલાલ રહ્યા એને કાવતરું કરે છે કરી કરી હું આ બધા કરી હપ્તાવાળા તો એમ કહી દે કે હમણાં અઠવાડિયું હાકી દો પૈસા સોમવારે આપવાના હજી 4-5 બસ તો પટાઈ દે એક દાડમ પટાઈ દે તું ગાડા પોપડ કોઈની વાત ખબર ના પડવી જો હો કોઈ નહીં પડે ભાઈ ઓહો પાછો હો અરે મળી જાય ને તો મળો દુભાગ બનાવી છે એ કાવતરામાં કોઈને ખબર ના પડે પાછું હો ના પડે તાનું અરે હો હા હા મારો ઓળશું તો કે ના મળી તો મને મહી નાખ્યો તમે તો આઈડિયા તો આલુ લે મારવાની તું કે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો કે સેવકના રુદિયા મોરે રે સેવકના રુદિયા મોરે રે
જય માતાજી જય માતા જય માતાજી જય માતાજી બોલો. શું જી આયા જો તો એકદમ ભાઈ પાડી ભાઈ હારું જબરજસ્ત તકલીફ થઈ છે તે થોડું છે તાકા કાંઈ થોડું કોમ હતું હું એ તમારા ઘેર જ આવતો હતો ને તમે વળી રસ્તામાં જ આવી ગયા છો એવું હતું તાણી ખબરો કે પેલું કરો છો તમે પેલું શું પેલું એટલે કયો ઘણું બધું આવે છે અમારે પાછું પેલું 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 કાળું કોમ વાત કરો છો હા. કપસ કાળું કોમ કાવતરું કરો છો, કાવતરું ના કાવતરું તો હું નહીં કરતો યાર હું તો એવું શું કદી મેં એવું કદી કરવાનું જ નહીં એવી જફામ પડવાનું જ નહીં ખબરો એમાં તો કાઠું કોમ 5000 આલું છું પણ કરી આલો હેડો મને ખબર હમાથર મર્યા છે કે બુધોભાઈ કરું છું કાવતરું વાત મુદ્દો છે એના ઉપર હેડે ખબરો ઓમો એવું છે જોવું પડે પેલા આજુબાજુ હા દિલ ખોલીને કયો તે તારી વાળ્યો ને એ કોણ થઈ જાય યાર કોક વાપરી જાય તો એ વાત છે પણ ડોક્ટરને કદી દુઃખ હંતાળાય નહીં નહીં જે હોય કહી દો મને મારો ભાઈ નહીં ગોડીયો ઓવા ગોડાલાલ બરાબર એનો પટાઈ દેવાનો છે. હું ગયો છો યાર આ ખોટું કરો તમે એનું કારણ વગર એમને માગો ભાઈને માં જ ને ભાઈને આ તમે ખોટું પગલું કરો ભરાઈ રહ્યો છું ભરાઈ રહ્યો છું અમે એવું થયું છે કે ટ્રેક્ટર લીધું નતું આપણે હા બરોબર પેલા વાલજી રહ્યા ને એ કે ગોડિયા નોમ ઉપર ટ્રેક્ટર લઈ લે હા બરોબર તે જાણે તાનું ગોડીઓ કેન્સલ થયું છે ગોડિયાન તે જાણે તાનું ગોડીઓ અમુક 100 મહિના જીવશે વધારે જીવશે નહીં ને મરી જશે એટલે ટ્રેક્ટર મફતનું તારે ઘેર આવી જશે લોન માફ થઈ લોન માફ થઈ જશે પણ મર્યું નહીં મળ્યો નહીં નોન તો હમું થઈ ગયું મેં તને રજા આલી હતી ટ્રેક્ટરની લેવાની ના ભરવાનું ને તારે જબર ભરાઈ ગયા આમ હાલ ટ્રેક્ટર તોણી જોઈ તો ગમમાં આબરું જાય છે હા હું ના પાડતો તો તમે આ વસ્તુ ખોટી કરો છો અને આ જે કરી રહ્યો છે એ ખોટું કરે છે ઉપરવાળા વગર પોદરું હલવાનું નહીં એટલે તું આ મનમાંથી વ્યાયામ કાઢી નાખી દે કે ગોડીઓને કોઈ આ ના કરી કાવતરું નહીં કરો ને હું કાવતરું બિલકુલ નહીં કરું આ વસ્તુ મને ખોટી પડશે તમારી ના પાડે બાધાથી વસ્તુ થઈ ગયું હા બાધા તો સાલા દવા દુવા બધું ભેગું કર્યું છે આટલું ઓકે કરી ડોજી? ના કરું ગોડી કરતો હું કાવતરું ના કરું હો તું ચિંતા કરી દલાલે છૂટી પડ્યા છે દેખો એવું થાય છે ને આમ વાલ્યા જી વાલ્યાનો ઊંધો કુવામ નાખ્યો હોત ને તો સારું હતું હવે હું કરવું ને જી સોમવાર તો આબ્બા થયો કાલ ને પમદાર સોમવાર છે ને ટ્રેક્ટર ખેંચી જાય તો આબરું જહ મારતો ગમો પણ હું કરે ભાઈ કયો કશો વાંધો નહીં હેડ કોકના જોરથી લાવું તાર પરસાદી હારા લાય ખરેખર આ એ પરસાદી લાવ તો ચોક નાસ્તા જેવું થાય મજા આવે પણ આ માણસો છે એવા પડ્યા છે દુનિયામાં એ જ ખબર પડતી ને બુઆજી જય માતા જય માતાજી જય માતાજી હાય બાપા ભગવાન માતાજી આ બધું એવું કોઈ નહીં તમારું ભગવાન હારું કરો તમારું લીલા લેર કરો અંદરે બાદરે કરો પરસા તો હારું કરજો માતા ના પરસાદી ખવાય સારું કહેજો માતાજી આવો નવો સુખી રાખજે ને લોકોને સુખી કરતો રહેજો ડોક્ટર ના કરી શક્યા કોઈ દુનિયાનો ડોક્ટર ના કરી શકે ડોહા એવું આપણી માતાએ કર્યું ખોડો નાખ માતાજી ના શ્રદ્ધા રાખવી પડે તો કોમ થાય હો વાત એક વાત શ્રદ્ધા તો બધા ખરા ને પૂરી શ્રદ્ધા છે મને વિશ્વાસ તો હું કોમ 100% થાય બગલો કેવો છે કયો હા બગલો કેવો દેખાવામાં કેવો દેખાય બગલો દોડો ધબ દોડો ધબ દેખાય પણ મનનો મેલો વાત હાજી તમારે લાખો એમ વાત એવી છે કે મનમાં મેલ રાખે તો આખી જિંદગી હરવાની હા મન ચોખ્ખું રાખવું પડે અને બીજી વાત જો તમને હો વાત નહીં તો બાધા કરવાનું પૂછવા આવે તો ઓહો, કરવાનું કહી દો. ઓહો. ના બાધા માર કરવાની મને કમ્પ્લીટ થઈ ગયું અસલમાં ડોહા ડોક્ટરે કીધું કે કોઈ દુઃખ નહીં કોઈ કેન્સર નહીં બધું સારું થઈ જાય ચિંતા તો સારું થઈ ગયો ગભરાવા નહીં લગા કમ્પ્લીટ થઈ ગયું મને થાય નહીં કહી દીધું તમારે જે ખાવાનું તમારે જોમ કરો એમ ઠીક કરો પણ બધું હું લખ્યાલું છું તો લાવી દેજો બાધા કરી દેજો પણ ઘરમાં નાગ જવું કરશું એનું કેવડો હા ઘરમાં હાળો કાળો નાગ બેઠો છે તમારા અમારા ઘરમાં એટલે છે બાજુ મારા હારો સીતા ઝેરીલો નાગ એટલે હું વાત કરો છો મારા હારો નાગથી ભૂંડો હતો બળી ના 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 મરી ગયેલો માણસ તો એ બધી વાતો ખોટી છે પણ જીવતો નાગ હોય એને શું કરવાનું હા એ વળી હાણું જવું એટલે કોઈ ખબર ના પડે તમને એટલે મારા બુઆજી તમે કોઈ બારતા હોય તો કયો અમને તો હા. ખબર ના પડે હે અમે નેધણિયો કહેવાય જો કોઈ હોકળો ના બરાબર મારું નામ મોહમ્મદ મારા તો કોઈ કોના જો સંબંધોમાં તમારા હગા ભાઈઓમાં લાકડો ના ગલાવાય ન કે ભુવાઈ કર્યું ભુવાઈ ભાઈ જુદા પડાયા કરે પણ આયા તા નેનજી ભેગા થયા તા
તે તમારું પર કાવતરું કરવાની વાત કરતા હતા. મારા પર કાવતરું કરવાનું ના ના એવું ના હોય બુઆજી એ ટ્રેક્ટર લાયા છે રે ટ્રેક્ટર ટ્રેક્ટર લાયા લાયા. હં? એ ટ્રેક્ટર તમારા ઉપર લીધું છે બરાબર. એ વિચારીને લીધું છે કે તને કેન્સર છે, મારા ભાઈને કેન્સર છે ને હું ટ્રેક્ટર લઈ લઉં ને 1-2 મહિનામાં મળી જાય તો લોન માફ થઈ જાય, ટ્રેક્ટર ચોખ્ખું થઈ જશે. પણ આ મર્યા નહીં અને એ ભાઈ ભરાઈ રહ્યો છે તે મહી નાખવાની કોશિશમાં પડી રહ્યો છે. તે ધ્યાન રાખજો બરાબર. આ મારી ડોશી બોલો તો તમારે આ એક છેલ્લો શબ્દ બોલી જાય છે કે જોજો ઘરમાં ને ઘરમાં કાળો નાગ અને નાગની હોડ નહીં રાખી તો કાલ સવાર પડતો તો ગદ્દી કોક નવું કરી દાબે આ તો આ ડોશી તો દોડવું દકમું બેહવું દકમું વાત કરો બગા. પણ ખરા ને ભુવાજી ગમે તે કરો પણ મને કશું થવું ના જોઈએ. ના જો હું મારે તને- દુકાન કોઈ ના થવું જો બુઆજી જો કાવતરાથી દોયરો વજાલું હા તો તારું કાવતરું ના ના પણ ટસકો મેલા તું કરવાનું ઊંઘ્યા પણ ઈ પૂછો કડ આવ જોડો. હા એ વાત સાચી. પણ હું સાચું કહું તો હાથમાં મારા દિયોર હતા ને રે મારા હાથમાં રાખ્યા છે પણ ઈ છોકરાના પઠાણ ગજબ થઈ ગયો. હું જીવું તો મારા ઉપર એને ટ્રેક્ટર લીધું ને શરમ આપવી જોઈએ. મને મહી નાખવાની બેઠો છે. હું આશ્ચર્યચકિત થઈ ગયું ડોવા જો અત્યારે તો હું તમને દોરડો કરી આલું છું બરાબર. તમે શાંતિથી જો અને એને છે ને જે એનાથી તમારાથી થતું હોય સમજાવો, શંકા કરો, 2 શંકા કરો અને ટ્રેક્ટરનું બેક્ટરનો કેસ તમે પૂરો કરો અને પછી બાધા કરી છો. તમે શાંતિથી જો ને પૂરું કરો ભાઈનું. શું કીધું? મારું પણ ગજબ થઈ ગયું. મારો ભાઈ હગ્ગો ભાઈ હતો તોય મારું આવું વિચાર્યું. આમાં હગું ભાઈ કોઈ ચાલતું નહીં કારણ કે આ તો રૂપિયાની માયા છે ડોહા રૂપિયાની માયા રૂપિયા દેખાય નીકળતો હકુ આમ લોહીના સંબંધો મોણોહન નહીં દેખાતા મને 5000 રૂપિયા હાલવાનું કર્યું તું તમને મહી નાખવાનું. હા મેં રૂપિયો લીધો ને તો ભુવાજી તાન તમે જેટલા હારા મારા ભાઈ કરતી તમે ના હારા એમ કેવું છે. યુવાજી તાન 10000 ડોહા કા લાઈન આલી જો માતાજીએ 10000 હે તમે મરી જવા માર હું ના ના મારા પૈસા કરું તું? તમે છે ને પણ હું રાજી ખુશી તમાર પહેરો નહીં ના આલું બુઆજી પૈસા નહીં જોતા બરાબર. મારે તમે શોધી જે બાધા એ બાધા કરી દો પણ જો પેલા તમે જજો તમારા ઘેર જો અને કાળા નાગને પેલા છે ને એને હું ઓળ કરું એને તમે ઓળ જો કરો, હો. બુઆજી કાલમાં ડોહો આલી જઈ હો કોઈ ચિંતા 10000 રૂપિયા આલી જાય ને પહેરોમણી ના ના પૈસા નહીં મારા પૈસા નહીં. પહેરોમણી ના હારા આવજો. હાલો કરી દેજો ડોશી. હા 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 હાલો તું કરી જા 2000 નો હાલો લાવજો ડોહા હા, હા, હા. હા હારા આવજો તાન. હા, એ કાળો નાગ જોજો. જય માતાજી જય બસ, જય બસ. ડોશી ના ના કોઈ ના થાય. હું નહીં બેઠા હું શું હા વનાભાઈ ના હોય તો તમે ટોલાનો ગરાક લાવજો યાર. ઓહો ટોલું આલી દેવું છે. ઓહો હમણાં જ લાવ્યો તો પણ જો કે ટ્રેક્ટરનો હપ્તો ભરવો છે ને. ઓહો હા તે એવો જ હું વિહાર આવું છું. હા હા તે વાંધો નહીં હેડો. ટોલો ના આવ્યો છે હવે તો જાતે વેચાઈ જો તમારે જાતે વેચાઈ જશો ને તો તમારું પૂરું નહીં થાય યાદ રાખજો તો હા, મારા હા, ડોહાને મારવા બેઠો તો લે તને હાથમાં મિરાશો એટલે તો કોણ કે છે કોણ કે છે? હું પેલા- કહું છું હું ઈ નહીં પેલા તો તને શરમ આપી દો. તું ભાઈને મારવા બેઠો હતી લે. રાજા કાવતરો કરવા બેઠો તમાર કરતી હતી. કાવતરો કરવા બેઠો હતી. પર બારા તમારી હોશ કુટા તમને એનાથી મોટા કર્યા ને હા, મારા ઉપર તાણે ટ્રેક્ટર તમે- લીધું છે તારી. તાણે તમે હોમાં પડ્યા છો ના ના તમોને ને આમ દૂધ પાઈ પાઈ મારી હાહુ કઈડે મારી જીતી ને તો મારા છોકરાના પઠાની ઓના ગોડાજી કેમ લડાઈ છે તમારી તો અરે, રોજ? આવ, હગ, આવ. આવો મેમોન આવો અરે હું યાર હું મોદો પર તો મારા પર મને ટ્રેક્ટર લીધું લોન કર ટ્રેક્ટર લીધું ના ભાઈ સારે હું વાત કરો છો અરે પેલા તાણ- ભુવાને જીન કહી આયા કે મારા ભાઈને મારી નાખો લ્યો કાવતરું કરો તાણ- તમને લાજ આપી જો રોકાઈનું કહેવાય તો માં કાશી એમ બધું. હા ઓધે લોકો તો આશ્યો મે હા, હરી દાબીને રોહું ઓહો હો આવજો. હા આ કોણ? ગોવિંદભાઈ. અરે અમાર ભાઈ છે આ ઘણા દાડે યાર. તાણ અરે ઘણા દાડે જોકણા તો મોટો રૂપિયો વાળો છું વાત કરું એટલે છું હું તાણ જોડે ઘરના મામલામાં હું પડવા માંગતો હતો. પૈસા હા. પડ્યા? આ તો લોકોને છેતરી છેતરી પૈસા નહીં મારા પર લોન કરી મારા પર લોન કરી દે ગમે તું કાવતરું મારા કરવાનું પેલા ભુવાને 15000 હું આલું હા, તો બોલ. કાલ બપોરે ફાટી પડે એક મિનિટ કાકા ટ્રેક્ટર કના પર લીધું તું? તારા ઉપર ટ્રેક્ટર છે મારા પર લીધું હા? તારા ઉપર હા? તારા ઉપર અને કના પર કે વાલે વાલે કરાય છો વાલે કાવતરો કના પર કર્યું કરવાનું ભૂલ થઈ જાય ભૂલ થઈ કના જાય ઉપર કરવાનું તારા ઉપર ભૂલ. ડોહા કો ડોહા આ ભૂઈ લાવો કે ડોહા તમે તો ઉતરો ના ઉતર.
ઉતર. હા ને નો તો ખબર જ તારે નહીં પડતી. કપડાં દૂધ પાઈ પાઈને મોટો કને કરો તાર ભાભી ભૂલ થઈ હા ભાભી મોટો કરે તાર માએ બધું બતાવ પડે. હા? ભાભી તો તાર ભાભીનું ઘર બેરા બેઠો તને લાજ આપવી જો તારી માં સમાન કહેવાય ને તારા બાપના મારો મોટો ભાઈ એટલે તો આપણો બાપ જેવડો કહેવાય લાજ આપવી જો આપણાને ભાભી ભૂલ થઈ જાય અરે હું મારી પાસે બોલું હતું કે નહીં હમણાં. ઓર કાવતરું કઈ હું પેલા બોન 15,000 આલું કાલ બપોર ફાટી પડે ને એવું કરવાનું મારે બોલ એવું કરું કે કદી મારા ઘેર આવતો ને તો કદી મારા ઘેર ના આવતો, કદી મારા ઘેર ના આવતો. લ્યો આ તોડ નાસી તે હારું થયું આ કાવતરું કરેલું આના ઉપર આલ દો કાવતરું કરેલું આ કાળિયાએ કાળા નાગને પેલો હાચું કહેતો તો પેલો ભૂવો બાપડો હાચું કહેતો તો બધું હેડ ઓને કદી જિંદગીમાં ઘેર નહીં પહેવા દેવો, કદી ઘેર નહીં પહેવા દેવાનો ઓને. ઘરમાં હમણાં ના આ કરો તો મારા. પાડેલું કૂતરું કઈડા આ તો ગમે તેવા દિયોર ને મોટો કરે અસ્કર દિયોરે હોમો પડે એ જ થયું ક તું હેડ જેમ હેડ હોય વધારે હમણાં કંકાળા હારવા. એવું કૂટ્યો છે કે આ કુટે કહી દીધું હોય છે કે કાવતરાનું અમુ ભાભી બગડે છે ને અમુ હું કરું કંટાળ્યો છું મરી જાઉં કોક આગું પાછું કરીને મરી જાઉં હાય